નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપણું સ્વાગત છે. ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી ચોમાસાનું સત્તાવાર રીતે આગમન થઈ ચૂક્યું છે. દક્ષિણ ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામ્યું છે. ઘણી જગ્યાએ સામાન્ય તો ઘણી જગ્યાએ ધોધમાર વરસાદે કહેર વર્તાવ્યો છે. ધોધમાર વરસાદથી કેટલીક જગ્યાએ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. અચાનક ધોધમાર વરસાદ વરસતા જનજીવનને પણ અસર થઈ છે. પરંતુ હવે તો મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. જી હા, હાલ એક સિસ્ટમ સક્રિય થઈ છે. આના કારણે ચોમાસાનો વધુ એક એટલે કે બીજો રાઉન્ડ આવવાની તૈયારીમાં છે. એટલે કે થોડા જ દિવસોના વિરામ બાદ હવે ફરી એકવાર મેઘરાજા ધુઆંધાર બેટિંગ કરવાના છે. જેને લઈને હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અને અન્ય હવામાન નિષ્ણાંતોએ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તો ચાલો જાણીએ કે આ નવા વરસાદી રાઉન્ડમાં હવે કયા વિસ્તારોનો વારો લેવાશે. તહેવાર એવા મળી રહ્યા છે કે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનો એવો દાવો છે કે 18 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદ વિરામ લેશે. 22 જુલાઈ બાદ હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. જ્યારે 24 થી લઈને 30 જુલાઈ દરમિયાન અતિ ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ધીમું પડેલું ચોમાસું ફરી એકવાર ગતિ પકડશે તેવી શક્યતા છે. આ સમય દરમિયાન હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે આગામી 7 દિવસમાં રાજ્યના વિવિધ ભાગોમાં ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. અહેવાલ એવા મળી રહ્યા છે કે અંબાલાલ પટેલનું એવું અનુમાન છે કે 22 થી લઈને 30 જુલાઈ દરમિયાન એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે અને જેને લઈને 2 થી લઈને 10 ઇંચ જેટલો વરસાદ વરસશે. નર્મદા અને સાબરમતી નદી બે કાંઠે વહેતી થશે તેવી શક્યતા છે. 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી છે. આવતીકાલથી સૌરાષ્ટ્રમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સુરજગઢમાં મોન્સૂન ટ્રફ પસાર થતા ભારે વરસાદની આગાહી છે અને આના કારણે 15 જુલાઈ સુધીમાં ગુજરાતમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ થશે. 16 જુલાઈ સુધીમાં ચોમાસું સારું રહેશે. જોકે જુલાઈના 17 અને 18 તારીખના રોજ ચોમાસાનું જોર ઘટી શકે છે. જુલાઈના અંતમાં બીજી એક સિસ્ટમ બનશે અને આના કારણે વરસાદની શક્યતા રહેશે અને આ સમયે પવનની ગતિ પણ વધુ રહેવાની સંભાવના છે. અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે કે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સર્જાશે અને આ સિસ્ટમ વરસાદ લાવશે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે. 22 જુલાઈના બાદમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. જ્યારે 24 થી લઈને 30 જુલાઈ દરમિયાન અતિ ભારે વરસાદની શક્યતા છે. જોકે ઓગસ્ટ મહિનાને લઈને પણ અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે 2 થી લઈને 4 ઓગસ્ટના મુંબઈના ભાગોમાં વરસાદ રહેશે. જ્યારે 6 થી લઈને 10 ઓગસ્ટના ગુજરાતના ભિન્ન ભાગોમાં વરસાદ રહેશે. 14 થી લઈને 15મી તારીખે ઉત્તર ભારતમાં કેટલાક ભાગોમાં વરસાદ થશે. 16 અને 17 ઓગસ્ટના પૂર્વ ભાગોમાં પણ વરસાદ રહેશે. 19 થી લઈને 23 ઓગસ્ટમાં ગુજરાતમાં વરસાદની શક્યતા છે. જોકે 22 ઓગસ્ટથી શરદ ઋતુની શરૂઆત થતા પર્વત આકારનો મેઘ જ્યાં ચડે ત્યાં પડે. 26 થી લઈને 27 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. 29 થી લઈને 30 ઓગસ્ટના રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. આ સિવાય જો હવે આપણે વાત કરીએ હવામાન વિભાગની, તો રિપોર્ટ એવા મળી રહ્યા છે કે હવામાન વિભાગે પણ રાજ્યમાં ફરી એકવાર જોરદાર વરસાદના રાઉન્ડની શક્યતા વ્યક્ત કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ગુજરાતમાં ફરી એકવાર મોન્સૂન એક્ટિવિટી થવાની છે અને આના કારણે 14 થી લઈને 17 જુલાઈ સુધીમાં વરસાદની આગાહી છે. સુરજગઢમાં મોન્સૂન ટ્રફ પસાર થતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અહેવાલ એવા મળી રહ્યા છે કે આજે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, મહેસાણા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ખેડા, આણંદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. આગામી 2 દિવસ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની પણ હવામાન વિભાગે સૂચના આપી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ગુજરાતમાં ફરી એકવાર મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે. જેમાં અરવલ્લીમાં આજે ભારેથી ભારે વરસાદનું અનુમાન છે. આની સાથે જ ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ મધ્યમથી લઈને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અને આવતીકાલે એટલે કે 14 તારીખ અને 15 જુલાઈના રોજ ઉત્તર ગુજરાતના 10 જેટલા જિલ્લાઓમાં યલો તેમજ ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
જેમાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજની સાથે ભારેથી ભારે વરસાદની આગાહી છે. જ્યારે 16 જુલાઈના રોજ બનાસકાંઠા, સાબરકાંઠાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જો કે દક્ષિણ ગુજરાતમાં 14 થી લઈને 17ના વરસાદના રાઉન્ડમાં ભારે વરસાદની આગાહી છે. અહીંયા નવસારી, વલસાડ, સુરત, તાપી સહિતના આસપાસના વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. જ્યારે પૂર્વ ગુજરાતના પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગરમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે. જેમાં અહેવાલ એવા મળી રહ્યા છે કે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, ખેડા, આણંદમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. કચ્છમાં પણ 15 જુલાઈથી ફરી એકવાર વરસાદનું જોર વધવાનું છે. ખાસ કરીને 14 અને 15 જુલાઈમાં ભારે વરસાદનું આગાહી કરવામાં આવી છે. અને આ બધી જ આગાહીને જોતા એ સ્પષ્ટ થઈ ગયું છે કે ગુજરાતમાં ચોમાસું હવે સંપૂર્ણપણે સક્રિય થઈ ગયું છે અને ફરી એકવાર સાંબેલાધાર વરસાદ માટે ગુજરાતની જનતાએ તૈયાર રહેવું પડશે. તો આશા છે કે આ વિડીયોથી તમને કેટલીક મહત્વની જાણકારી મળી રહી હશે. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો. બીજી નઈ ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.